બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ચિત્રણી નર્સિંગ કોલેજના ટ્રસ્ટી મંડળ દ્વારા કોલેજના વિદ્યાર્થીનીના હિતને લઈને કોલેજના પ્રિન્સિપાલ તથા પરીક્ષા કેન્દ્રના નિયામકનો ચાર્જ પરત લઈ આગળની કાર્યવાહી હાથ ધરી તો વિદ્યાર્થીનીને પરીક્ષા આપવા મળશે। પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ ચિત્રણી નર્સિંગ કોલેજમાં જીએનએમની પરીક્ષામાં નાયક અર્ચનાબેન વિદ્યાર્થીનીને ફી ન ભરી હોય તેને કોલેજના પ્રિન્સિપાલ તથા પરીક્ષા કેન્દ્રના નિયામક ડોક્ટર નરેન્દ્ર શર્મા દ્વારા પરીક્ષા ન આપવા દેતા જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। પ્રાંતિજ ચિત્રણી નર્સિંગ કોલેજ ટ્રસ્ટી મંડળ વિદ્યાર્થીઓના હિતમાં પ્રિન્સિપાલ સામે કાર્યવાહી। આચાર્યનો ફી મુદ્દે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો। આચાર્ય તથા પરીક્ષા કેન્દ્ર નિયામકનો ચાર્જ પરત લઈ કાર્યવાહી હાથ ધરી। વાયરલ થયો એ અંગે કોલેજના ટ્રસ્ટી ડોક્ટર નુપાંશ પટેલ ધ્યાને આવતા તેઓએ વિદ્યાર્થીનીનું ભવિષ્ય ન બગડે તે માટે બાકી પેપર આપવા તથા બીજા પેપર આવનાર પૂરક પરીક્ષામાં આપવા તેમજ કોલેજના પ્રિન્સિપાલ તથા પરીક્ષા કેન્દ્રના નિયામકનો ચાર્જ સંભાળતા ડોક્ટર નરેન્દ્ર શર્મા પાસેથી આચાર્ય તથા પરીક્ષા કેન્દ્ર નિયામકનો ચાર્જ પરત લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વિદ્યાર્થીનીને પરીક્ષા આપવા મળશે। વિદ્યાર્થીનીના હિતમાં નિર્ણય લઈ આગળની કાર્યવાહી કરી બાકીના પેપર તથા પૂરક પરીક્ષા દરમિયાન આપવામાં આવશે। વિદ્યાર્થીનીનું ભવિષ્ય નહીં બગડે। અને વિદ્યાર્થીનીના ભવિષ્યની હિતની ચિંતા કરી ટ્રસ્ટ મંડળ દ્વારા તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવી હતી। ઉમંગ રાવલ, પ્રાંતિજ। સપ્ટેમ્બર 2025ની જીએનએમ પ્રથમ વર્ષની કાઉન્સિલ દ્વારા લેવામાં આવેલ રહેલી પરીક્ષા દરમિયાન નાયક અર્ચનાબેનની કોલેજની બાકી રહેતી ફી મુદ્દે પ્રિન્સિપલ દ્વારા એની પરીક્ષા અટકાવવામાં આવેલ હતી। જે બાબતની અમને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થયેલ તે સમયે જ્યારે આ બનાવ બનેલો એ સમય દરમિયાન અમે બહાર હતા। બુધવારે અમને જાણ થતાં તાત્કાલિક અસરથી જેની તપાસ કરી અમે પ્રિન્સિપલને નોટિસ આપી અને એમની પાસેથી આચાર્ય તેમજ પરીક્ષા કેન્દ્ર નિયામકનો ચાર્જ અમે પરત લઈ લીધેલ છે અને વિદ્યાર્થીનીનું ભવિષ્ય ના બગડે એ માટે એનું જે એક વિષયનું પેપર બાકી છે હજુ એ બાબતે વિદ્યાર્થીનીને જાણ કરેલ છે કે તારે જે પેપર બાકી છે એ પેપર આપી દેવાનું છે અને બીજા જે વિષયના પેપરો બાકી છે એ કાઉન્સિલ દ્વારા લેવામાં આવતી પૂરક પરીક્ષા એ સમય દરમિયાન એ વિદ્યાર્થીના બાકીના વિષયના પેપરો અપાઈ જાય અને જે બાબતે આ વિદ્યાર્થીનું ભવિષ્ય નહીં બગડે અને આગળ એનું વર્ષ પણ નહીં બગડે એ બાબતે એને સહકાર આપી અને એ રીતે વિદ્યાર્થીના હિતમાં છીએ અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ વિદ્યાર્થીને ફીને લગતે કોઈ પણ પ્રશ્ન હોય તો એ બાબતે કદી કોઈ વિદ્યાર્થીને કનડગત ના થાય કે હેરાનગતિ ન થાય તે બાબતે અમે પૂરતી તકેદારી રાખીશું।